અંકલેશ્વરના અંડાળા ગામની શાળામાં વિદ્યાર્થીઓની ફી બાકી પડતા પરીક્ષામાં બેસવા નહીં દેતા હોબાળો મચ્યો હતો। વાલીઓ એલસી માંગતા આખરે શાળા સંચાલકો પણ એલસી આપવા તૈયાર થયા હતા। અંકલેશ્વર તાલુકાના અંડાળાની અક્ષરદીપ વિદ્યાલયમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હલ્લો બોલાવ્યો હતો। શાળામાં અભ્યાસ કરતા એક બાળકની 3 વર્ષોથી સ્કૂલ ફી ભરાઈ ન હતી, જેથી વિદ્યાર્થીને પરીક્ષા આપવા દીધી ન હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમજ છેલ્લા 3 વર્ષોથી બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ શાળા સંચાલકો આપતા ન હોવાના પગલે રજૂઆત કરી હતી। જો કે આ અંગે શાળા સંચાલક દ્વારા એવી કેફિયત રજૂ કરવામાં આવી હતી કે આ વિદ્યાર્થીની 3 વર્ષની ફી બાકી હતી। જો કે ફી ન ભરાય તે અંગે શાળાએ પરીક્ષામાં બેસવા દીધો ન હતો તે વાત ખોટી છે। વાલીઓને ફી અંગે નોટિસ આપવામાં આવી હતી, તે બાદ તેઓ વિદ્યાર્થીને શાળાએ મોકલતા જ નહોતા। તેમજ તેઓ દ્વારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની માંગણી અંગે કોઈ જ અરજી શાળામાં આપી નહોતી। 3 વર્ષ બાદ રાજકીય કાર્યકર્તાઓને લઈને આજે શાળામાં આવ્યા હતા। આ દરમિયાન હલ્લા બાદ શાળા સંચાલકોએ વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપવાની બાંહેધરી આપતા મામલો ઠારે પડ્યો હતો। બેન છે, મારો છોકરો 3 વર્ષથી નતો બનતો, આ લોકો એલસી નતા આવતા, એટલે આમ આદમીના પાર્ટી આવ્યા છે। એ લોકો જોડે હું વાત કરી તેની અમે જાણ કરેલી છે। એલસી આપવાનું કહી રહેલા છે, એટલે કાલે કદાચ આજે આપી દેશે તો સારું। કેટલા વખતથી એલસી 3 વર્ષથી નહીં આવતા ના। પહેલા અમને કમ્પ્લેન મળી અને કહેવામાં આવ્યું કે 3 વર્ષથી એક બાળકનું આ જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું। આજે જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે। ત્યારે જાણવા મળ્યું કે 3જા ધોરણમાં 2જા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યું એક્ઝામના સમયમાં। ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો। સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું। જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે, ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે। પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું। પરંતુ અમે કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય, જે કોઈ પણ સ્કૂલના આગેવાનો હોય અને કોઈ ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદ લઈને ચાલતા હોય, એ તમામ લોકોને હું ચેતવવા માંગુ છું કે આ કિસ્સાની અંદર ગંભીરતા લેજો। જો સ્કૂલની અંદર કોઈ ફી બાકી હશે અને કોઈ જો બાળકનું ભવિષ્ય બગડતું હશે તો આમ આદમી પાર્ટી એને સાખી લેવામાં નહીં આવશે અને એ લોકોના વિરુદ્ધની અંદર કોર્ટની કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું। સંસ્થા વતી યોગેશભાઈ બોલું છું। હાલમાં જે વાલી અને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા, એ વાલીએ કેટલા સમયથી એના વિદ્યાર્થીની ખૂબ ફી બાકી હતી। અમે વિદ્યાર્થીની ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવું અમે રોકી શકતા નથી। ખૂબ ફી બાકી હતી અને આ વાલી 3 વર્ષ સુધી 3 વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે, જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે 3 વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પ્રાપ્ત થયા હતા, બરાબર। અમે એલસી આપવાની ના પાડી નથી। અત્યારે 3 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી 3 વર્ષ પછી 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી, બરાબર। જો અરજી કરીએ તો અમને એલસી મૂકી ના શકે ને, અમે એલસી આ વિદ્યાર્થીને ક્યાંથી આપી દીધી હતી, પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે। વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી, બરાબર। અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને ડિમાન્ડ કરી નથી, બરાબર। અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે, સંસ્થાની બદનામી ખોટી કરે છે। આ રીતે અમારી સંસ્થા તો હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીની ફી બાકી છે, છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ, બધી પરીક્ષાઓ લઈએ છીએ। પ્રાઇવેટ સંસ્થા છે, પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થા વાલીને આપી શકે, વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ, આ પ્રમાણે વૃત્તિ કરવી જોઈએ નહીં। ના ના ના, અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ અમે ભવિષ્ય બગાડવા માટે નથી, અમે વિદ્યાર્થીનું ભવિષ્ય સુધારવા માટે।
તો પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય, વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ એના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે છે ફીના કારણે. નથી શાળામાં એ લોકો આવીને મળી શકે.